પાણી બન્યો દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા। દરિયાના પાણીએ કિનારો વટાવ્યો। દરિયાનું પાણી સી ફેસ પર ફરી વળ્યું। સલામતીના ભાગરૂપે દૂર રહેવા લોકોને સૂચના અપાઈ છે। પ્રશાસનનું દરિયા કિનારાથી દૂર રહેવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે। જો કે તોફાની માહોલમાં પણ અનેક પર્યટકો દરિયા કિનારે દેખાઈ રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે સંઘ પ્રદેશ દમણનો દરિયો તોફાની બન્યો છે। મહત્વનું છે કે આજે મોટી ભરતી છે અને મોટી ભરતીમાં દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ભારે કરંટના પગલે દમણના દરિયામાં તોતિંગ મોજા ઉછળી રહ્યા છે અને દમણના દરિયાના જે પાણી છે તેને પોતાનો કિનારો વટાવ્યો છે અને કિનારો વટાવીને નજીકના જે રોડ છે ત્યાં આવી ચૂક્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો દમણના દેવકા બીચના નમોપથના દ્રશ્યો છે। ખૂબ જ આહલાદક દ્રશ્યો છે, પરંતુ આવા દ્રશ્યો વચ્ચે અહીં આવતા જે પ્રવાસીઓ છે તેમને પણ સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે આવા તોતિંગ મોજા ઉછળતા હોય તે વખતે લોકોને જીવનો પણ જોખમ થતો હોય છે। ત્યારે અહીં આવા દ્રશ્યો વચ્ચે કેટલાક જે પ્રવાસીઓ છે અહીં પહોંચ્યા છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? સંજયભાઈ। સંજયભાઈ, આવો દરિયો ક્યારેય જોયો છે અને હમણાં શું પરિસ્થિતિ, શું માહોલ છે? દરિયો બહુ તોફાની છે અત્યારે ને આવી રીતે પબ્લિક જે ફોટા ને વિડીયો ઉતારી રહ્યું છે એ થોડું ખતરાકારક છે, એટલે આ રીતે ના કરવું જોઈએ, થોડું સાવચેત રહેવું જરૂરી છે। આપનું નામ? મારું નામ કુલદીપ છે, કુલદીપ ઠાકુર। અને અહીંયા થોડો ફોટો પડાવવાના, વિડીયો પડાવવાના થોડા રિસ્કી છે, વધારે જોખમ છે। થોડો લોકોને સમજીને થોડો આ બાજુ દૂરથી ફોટો વગેરે પડાવવું જોઈએ, વધારે રિસ્કી છે। લોકો આવો દરિયો ક્યારેય જોયો છે? ના, સારું છે જોવા માટે, એકદમ થોડો સરસ છે। લોકોનો થોડો માહોલ વધારે છે, લોકો પબ્લિકે જોવા માટે વધારે આવે છે। આપનું નામ? રાહુલ ઠાકુર છે, હું ગોધરાથી આવ્યો છું। આ દરિયો સારો છે, ટૂંક પર ફોટો વિડીયો બનાવવા માટે થોડોક જખમી છે, ક્યોંકિ એમાં આપણો સમુદ્રમાં બી અંદર જઈ શકે એમ ખતરો છે ટૂંકમાં એમ। એટલે એન્જોય કરવા માટે સારી વસ્તુ છે અને આમ ટૂંકમાં પહેલી વખત જોઈએ તો મસ્ત લાગ્યો આમ દમણનો દરિયો સારો રીતે છે। કે આમ આવા માહોલ વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચ્યા છે। આપને હું ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે દમણના દરિયામાં હાલ જે પ્રમાણે મોજા ઉછળી રહ્યા છે અને જો કે આ વચ્ચે પ્રવાસીઓ પોતાના જીવને જોખમમાં મૂકીને અહીં સેલ્ફી લઈ રહ્યા છે, ત્યારે પરિસ્થિતિને ધ્યાને રાખીને સંઘ પ્રદેશ દમણ પ્રશાસન પણ એલર્ટ છે। અહીં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવે છે અને પ્રવાસીઓને દૂર રહેવાના પણ સાવચેત જે સૂચનો છે તે કરવામાં આવ્યા છે। રિતેશ પટેલ, TV13 ગુજરાતી, દમણ।